છેલ્લા કેટલા દિવસોથી અમારા વોર્ડ નંબર 14ના વિસ્તારમાં કેટલીક પોળો છે, કેટલાક એરિયા છે ત્યાં પીવાના પાણી ટીપું નથી આવી રહ્યું. અમને કેટલા લોકો ફરિયાદ કરીએ છે કે આકડો ઉનાળો છે, આકરી ગરમી છે, આટલો તાપ છે, ત્યાં પીવાના પાણીને એક ટીપું નથી મળી રહ્યું. તો જનતા અમારી પાસે જવાબ માગે છે. જનતાના જવાબનું શોધવા માટે અમે આજવા નિમિત્તે આવ્યા હતા. અને આ સમસ્યા માત્ર વોર્ડ નંબર 14 નથી, આ સમસ્યા છે આખા વડોદરા શહેરની. શહેરની સમસ્યાનું નિરાકરણ લાવવા અમે આજવા ખાતે આવ્યા હતા. અમે ત્યાં જઈને જોયું કે આજવાની સપાટી માત્ર 206 છે, જ્યારે 2011માં પાડા અને પાડ બાંધી ત્યારેની સપાટી 216 ફૂટની હતી. તે છતાં પણ ક્યાંક ને ક્યાંક સરકારની ખોટના લીધે આજે 206 ફૂટ છે. અમે સરકારને કહેવા માંગે છે કે ભાઈ 216 ફૂટ છે તો આજે 216 ફૂટે ભરો, તો વડોદરાની જનતાને પીવાનું પાણી પૂરતું મળી રહે, ચોખ્ખું પાણી પૂરતું મળી રહે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીએ એમ કીધું કે ભાઈ નર્મદામાંથી પાણી આવક નથી. તો નર્મદામાં પાણીની આવક ના હોય તો સરકાર જાહેર કરી દે કે નર્મદામાં પાણી નથી, લોકોને પાણી પીવાનું નહીં મળે. ક્યાંક ને કેમ સરકાર ક્યાંક ને ક્યાંક આંકડા છુપાવી રહી છે? કેમ નર્મદાનું પાણી અહીંથી કચ્છ સુધી મોકલી શકતા હોય તો નર્મદા સૌથી વડોદરા નજીક છે, તો વડોદરાની જનતાને પીવાનું પાણી આપો. અમે એમ નથી કહેતા કે પાણી કચ્છ ના મોકલો, પણ પહેલાં વડોદરાને તો પૂરતું પાણી આપો. ઘરના છોકરા કહેવાય ને, આપણે કહેવત છે, ઉપાધ્યાય અને આટો અને ઘરના છોકરા ઘંટી ચારે, એવી હાલત થઈ રહી છે કે ઘરના માત્ર ઘંટી ચારી રહ્યા છે ને લોટ બીજા બહારના લોકો ખાઈ રહ્યા છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે ભાઈ વડોદરાની જનતાને 2 ટાઈમ પીવાનું પાણી આપો. અને જો પીવાનું પાણી ના મળ્યું તો આવનાર દિવસોમાં હું અને દીપા શ્રીવાસ્તવ આંદોલનની પણ ચીમકી આપી રહ્યા છે. 7 દિવસમાં જો જનતાને પીવાનું પાણી ચોખ્ખું ના મળ્યું તો 100% અમે આંદોલન કર્યું, કમિશનર કચેરીનો ઘેરાવ કરીશું. આજે અમે આજવા સરોવર આવ્યા છે વિઝિટ માટે, કારણ કે મારું વડોદરા તરસ્યું છે. મારું વડોદરા તરસ્યું કેમ, મને એ જાણવું છે અને ઘેર ઘેર પાણી પહોંચાડવું છે. ક્યાંક ચૂપ થઈ રહી છે, ક્યાંક કોની ભૂલ થઈ રહી છે, કયા અધિકારીઓ બેદરકારીથી કામ કરી રહ્યા છે કે પછી નોલેજ વગરના લોકો કામ કરી રહ્યા છે, એ મંથન મને હેરાન કરી રહ્યું છે, પરેશાન કરી રહ્યું છે. કારણ કે મારી વડોદરાની જનતાના ઘેર ઘેર પ્રોપર પાણી નથી પહોંચી રહ્યું. અને હું આપણા માધ્યમ દ્વારા કહેવા માંગી રહ્યું છું કે આજે અમે વડોદરા વાસીઓને જે પાણીની જરૂરિયાત પૂરી નથી પડી રહી, એ બીજી જગ્યાએ પડે છે પણ વડોદરામાં કેમ નથી પડતી? એનું કારણ છે કે જે નર્મદાનું પાણી જે આપણા આજવામાં આવવું જોઈએ એ નથી આવી રહ્યું, એ છોડવામાં નથી આવી રહ્યું. એનું કારણ કેમ, હું સરકારને પૂછી રહી છું. મારું વડોદરા તરસ્યું કેમ? 7 દિવસની અંદર આપણે જે સુખ સુવિધાઓ આટલા બધા લોકોને આપી રહ્યા છે એનો લાભ નથી મળી રહ્યું. તો આપને જ હું વિનંતી કરીશ, પણ હવે વિનંતી કરવાનો સમય રહ્યો નથી, કારણ કે આ 15 દિવસ ઉપરથી થઈ ગયા છે. ઘેર ઘેર આખા વડોદરાના વાસીઓને પાણીની જે તકલીફો પડી રહી છે, ટેન્કરો જે મોકલ્યા પડી રહ્યા છે, ઘડા ભેડાથી એમને ટેન્કર સુધી પહોંચવું પડી રહ્યું છે. અને જ્યારે ટેન્કરો ઊભા પણ નથી રહેતા, ચરબીઓ બતાવે છે, 10 મિનિટ 15 મિનિટ એનાથી વધારે ઊભા નથી રહેતા. આવા ભર ગરમીમાં, આવા દુષ્કર કહેવાય, આવા તાપમાં આપણી વડોદરાની જનતાને હેરાન કરો તો ભાઈ નહીં ચાલે. કામ તો કરવું પડશે. આપ કામ કરો, સારી રીતે કરો. આપણા જેટલા બી અધિકારીઓ છે એમના પર ધ્યાન આપો. જે મોટરો, જે મીટિંગો થાય છે કે જે અનલીગલી મોટરો છે, ભાઈ મોટરો વડોદરાવાસીઓ કેમ મૂકતા હોય? પાણી ન મળતું હોય એટલે જ મૂકતા હોય ને. તો હવે જ્યારે સોલ્યુશન લાવો, હજુ એના પર મીટિંગ કરીને આપ એને ગેરકાયદેસર મોટરની વાત કરતા હોય તો મેં કહું છું એટલી ફોર્સ અને ગ્રેવિટીથી પાણી પૂરતું પાડો તો લોકોને મોટર ઘેર ઘેર લગાડવાની જરૂર ના પડે. કેમ મોટર લગાડવી પડે છે? તો આજે આપ કમિશનર સાહેબને બી વિનંતી કરું છું કે સર, આપણે કાલે મીટિંગ ગોઠવી, આપણે બધા અધિકારીઓને આપણે ભેગા કર્યા અને એ પણ કીધું કે ઘેર ઘેર જ્યાં જ્યાં અનલીગલી મોટરો લાગેલી છે એને કાઢો. પણ સાહેબ, એ તો જાણો કે લોકોએ મોટરો કેમ લગાડી છે? કારણ કે એમના ઘરમાં પૂરું પાણી નથી આવતું, એમને પ્રેશર નથી મળી રહ્યું. સાહેબ, આપણે એમની સુખ સુવિધાઓ માટે છે, એમની દુવિધાઓ ઊભી કરવા માટે નથી. જ્યારે સુવિધાઓ હશે તો 100% જનતા આપણું સાથ આપશે, સહકાર આપશે. પણ આપણું વડોદરા તરસ્યું છે. સૌથી પ્રથમ આપણે વડોદરાના નાગરિકના પ્રત્યે પાણી ઘેર ઘેર પહોંચતું કરવું પડે. આપણા માધ્યમ દ્વારા કહું છું કે આવનારા 7 દિવસમાં હું અને તીર્થમ ભટ્ટ કહી રહ્યા છે, 7 દિવસની અંદર ઘેર ઘેર આ પાણી પહોંચતું કરો, નહીં તો આંદોલન અમે કરીશું. અને એના જવાબદાર આ પ્રશાસન, આ જનતા જોડે જોડે મળીને, અમારા ભેગા મળીને જવાબ આપશે. અને આ જે બી થશે, 7 દિવસમાં જો પાણી પૂરતું નહીં મળ્યું તો
આંદોલનની અમારી પૂરી તૈયારી છે. પછી આપ ન કહેતા કે દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટે આપણી જોડે વાત નથી કરી. આપને મેં સૂચન પણ લખીને મોકલ્યું છે કે આપ મારા વડોદરાની જનતાને પાણી પહોંચતું કરો, અને આપણે કરવું પડશે, કારણ કે આપણે વડોદરા વાસીઓ માટે છે. આપણે ચૂંટાઈને, હું ચૂંટાઈને લાવી છું, તીર્થ બ્રહ્મભટ્ટ ચૂંટાઈને આવ્યા છે, કારણ કે એ લોકોને અમારા પર ભરોસો છે, વડોદરાની જનતાને અમારા પર ભરોસો છે, એટલે અમે અહીંયા ઊભા છીએ એમની અવાજ બનવા માટે. પાણી તો આપણને પહોંચતું કરવું જ પડશે. જ્યારે ટેકનોલોજીની વાતો કરો છો તો એ ટેકનોલોજી પ્રોપર વેમાં કામ કરો, એવું બી કામ તમે એ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખો.